Morning and welcome to Path of Evolution, Bhagavad Gita, Chapter 13, પુરુષ અને પ્રકૃતિનો વિવેક. આપણે આગળ જોયું કે ભગવાને ક્ષેત્ર સમજાવ્યું, ક્ષેત્રજ્ઞ સમજાવ્યું, એ બેનું જે રિલેશનશિપ છે, કહેતા નોવર, નોલેજ અને નોન, એ ત્રણ વસ્તુ સમજાવ્યા. હવે આપણે નોલેજ, પણ કોનું નોલેજ? જેને તત્વબોધ થયેલો છે એનું વર્તન કેવું છે, વર્તન પરથી એની અંદર એનું જ્ઞાન શું છે એની ખબર પડે. બરાબર? એટલે ભગવાન અહીંયા એ જે નોવર છે, નોવરનું જે કયું જ્ઞાન છે, ટુ લીવ ધ લાઈફ, એ કયા દ્રષ્ટિકોણથી આ સંસારને જુએ છે, કયા દ્રષ્ટિકોણથી આ જીવનને જુએ છે, અને કયા દ્રષ્ટિકોણથી પોતે જીવી રહ્યો છે, એને ભગવાન 27 થી 35 છેલ્લે જે આજે છે એની અંદર સમજાવે છે કે એ જે જ્ઞાની માણસ છે એ આ રીતે વર્તી રહ્યો છે, આ રીતે જીવી રહ્યો છે, એનું આવું જ્ઞાન છે. એટલે આપણને ખબર પડે આ માર્ગે આપણે વધીએ. જો ભગવાને એટલી કરુણા કરી છે કે આપણે જેમ જેમ સાધનામાં આગળ વધીએ ને તેમ ભગવાન પોતે જ આપણને માર્ગદર્શન આપે. અંદર જે આત્મારામ ઊભા થાય ને એ માર્ગદર્શન આપણને આપે, અને ધીરે 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 આપણને તત્વબોધ થાય. અને આ રીતે ભગવદ્ ગીતા, વચનામૃત જેવા સારા ગ્રંથો હોય, બધા સારા ગ્રંથો છે, પણ એમાંથી એ ગ્રંથો તમને બીજે ક્યાંય ડાયવર્ટ નહીં કરે. જો એમાંથી આપણે જાતે જીવન ઉપર અનુભવમાંથી શીખીને આગળ વધવાનો પ્રયત્ન કરીએ તો ઝડપથી કેવું થયું કે આ આપણને માર્ગદર્શન મળે, એક સીધી લીટીની સમજણ મળે કે જેથી કરીને આપણે એ માર્ગે ઝડપથી જઈ શકીએ. તો અહીંયા શું કહે છે કે નોલેજ ઓફ નોવર ટુ લીવ ધ લાઈફ. તો કયું જ્ઞાન છે, કયા જ્ઞાનથી માણસ જીવી રહ્યો છે, એ જ્ઞાની પુરુષ પાસે કેવું જ્ઞાન છે, એનું વર્તન કેવું છે. બરાબર? તો આપણને જેમ તત્વબોધ થાય એમ આપણા વર્તનમાં ફેર પડે, પણ વર્તનમાં ફેર પડે પેલા દ્રષ્ટિકોણમાં ફેર પડે. દ્રષ્ટિકોણ આપણો બદલાય, અને કરીને એ જ કરવાનું છે. દ્રષ્ટિકોણ કહેતા સમજણ બદલવાની છે. તમે જો કોઈ ખોટું ના લેતા, કારણ કે શબ્દની મર્યાદા હોય. આજે એકાદશી, બરાબર? તમે એકાદશી કરો કે ના કરો, એકાદશી કરવી એ સારી બાબત છે, પણ તમે એકાદશી કરો કે ના કરો એને તમારા દ્રષ્ટિકોણ સાથે કઈ લેવા દેવા નથી. એને લઈ અને તમને આત્મા પરમાત્મા તત્વનો બોધ છે એને કઈ લેવા દેવા નથી. તો પછી આપણે એકાદશી કેમ કરીએ છીએ? તો જે પહેલા સ્ટેપની સાધના છે ને એના માટે આપણી અંદર સેલ્ફ ડિસિપ્લિન આવે, આપણી અંદર સેલ્ફ કોન્ફિડન્સ આવે, જેથી કરીને આપણે આ સાધના માર્ગમાં આગળ વધી શકીએ, એના માટેની છે. અને બીજું, એકાદશીથી બાયોલોજીકલ ક્લોક કહેતા બોડીને પણ ફાયદો છે. એટલે જેને કરવી હોય એ પ્રેમથી કરે. એમાં કહેવાનો મિનિંગ કે જે કર્મયોગ, ભગવાને આગળ વાત કરી, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ, બુદ્ધિ યોગ, ઉપાસના ભક્તિ યોગ, આ બધા યોગ છે ને
અર્જુનજીએ કે નતો કર્યો? કરીશું અર્જુનજીએ દ્રષ્ટિકોણમાં ચેન્જ કર્યો, સમજણમાં ફેર કર્યો. એટલે એ બધા આપણા શાસ્ત્રોએ મૂકેલા છે. એનું કારણ છે કે જ્યારે આપણે પ્રારંભિક અવસ્થામાં હોઈએ ત્યારે બધાની જરૂર છે. નેગેટિવમાંથી પોઝિટિવમાં જવા માટે બધાની જરૂર છે. એ સિવાય તમે પહોંચી ના શકો. એટલે એની પણ જરૂર છે. એ સ્ટેપ પગથિયું, જો સીડી હોય તેમાં બધા પગથિયા હોય. 10 પગથિયાની સીડી છે તો પહેલું પગથિયું ના ચાલે? ના ચાલે. પહેલા પગથિયું વટો પછી જ બીજું આવે. તો પછી આપણે સીધા કોલેજમાં દાખલ થઈએ. શું કરવા? 1 થી 12 ભણીએ છીએ, ભણવું પડે. પછી ભણતરમાં હિસ્ટ્રી હોય, જિયોગ્રાફી હોય, બરાબર, બધા સબ્જેક્ટ હોય જે આપણે પછી જરૂરી નથી તોય હોય. એ જરૂરી છે એટલા માટે મૂકેલા છે. તો આપણે ઝડપથી આગળ વધીએ. 13મા અધ્યાયનો 27મો શ્લોક. ત્યાં ભગવાન બહુ સરસ વાત કરે છે કે આખી જે પ્રકૃતિ, આ જે આખું યુનિવર્સ, આખું જે કોસ્મિક ફ્લો, આ સંસાર જે દેખાય છે, જે જગત દેખાય છે, ઇન્ક્લુડિંગ હું, તમે, એ ક્ષેત્રના સંયોગથી બનેલું છે. એટલે કે મારી અંદર પણ એક પરાતત્વ છે અને પુરુષ તત્વ છે. બરાબર. સ્થાવર જંગમ ચરાચર જે કંઈ છે એ બધું શાના સંયોગથી બનેલું છે? ક્ષેત્રના સંયોગથી. યાવત સંજાયતે કિંચિત સત્વમ સ્થાવર જંગમ ક્ષેત્રજ્ઞ સંયોગાત વિધિ ભરત સણ. પછી આગળ ભગવાન કહે છે 13મા અધ્યાયનો 28મો શ્લોક. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠ તમ પરમેશ્વરમ વિનશ્યંતુ અવિનશ્યંતમ યહ પશ્યંતિ સ પશ્યંતિ. જો પશ્યંતિ સ પશ્યંતિ કેટલી વાર આવી. તો પશ્યંતિ એટલે જોવું. જોવું એટલે માત્ર આંખથી જોવાની વાત નથી કરતા ભગવાન. પશ્યંતિ એટલે આમ જોવું કહેવાય, પણ માત્ર આપણે આંખથી નથી જોતા હોતા. મનથી જોઈએ છીએ, માઇન્ડથી જોઈએ છીએ, બરાબર. એને આપણે સમજણ કહીએ છીએ, પણ એથી ઊંડા પણ છીએ આપણે. જે સમજણનો એની ઊંડાણમાં શું રહેલું છે? ભાવ રહેલો છે. તો ભગવાન શું કહે છે? પશ્યંતિ સપશ્યંતિ. જે જુએ છે એ જ વાસ્તવમાં સાચું જુએ છે. તો પણ કયું સાચું જુએ છે? તો સૌથી પહેલો શબ્દ મૂક્યો, સમમ. આ ચરાચર સૃષ્ટિની અંદર, આ જગતની અંદર જે વ્યક્તિ આ જગતનો, આ સંસારનો જે આધાર અને પ્રકાશરૂપ તત્વ છે, એને સમરૂપ જુએ છે, એક જ જુએ છે. તે સાચી રીતે જગતને જોનાર જ્ઞાની છે. બરાબર. એટલે અહીં સમજવાનું શું આવ્યું? કે આ જે પ્રકાશક રૂપ તત્વ છે, જો એક એક્ઝામ્પલ લઈએ કે આ જે સ્પેસ છે, આપણે સ્થૂળ આકાશની વાત કરીએ, જે સ્પેસ છે, તો જે પૃથ્વી છે, વચ્ચે ગેપ છે, પછી ચંદ્ર છે, બરાબર. તો પૃથ્વીની અંદર સ્પેસ નથી? પૃથ્વીની અંદર પણ સ્પેસ છે, પૃથ્વીની બહાર પણ સ્પેસ છે. પણ પૃથ્વી છે એને લઈને આપણને ત્યાં સ્પેસ દેખાતી નથી, પણ સ્પેસ છે. એ સ્પેસના આધારે પૃથ્વી ઉભેલી છે. ખ્યાલ આ વસ્તુ જો તમને ડાયજેસ્ટ થાય ને, તો આ જે પ્રકાશક રૂપ તત્વ છે ને તમને ડાયજેસ્ટ થાય. તો પરમાત્મા ક્યાં છે? મારી અંદર પણ છે, મારી બહાર પણ છે. પરમાત્માથી નીચે આવતા
આત્મામાં અવતાર. તો આત્મા ક્યાં છે? મારી અંદર પણ છે અને બહાર પણ છે. તમે કહેશો ના ના, તમે ખોટું બોલો છો, અંદર જ છે. તો ચેક કરો. માત્ર જો તમારી એક જગ્યાએ હોય, એ અનુભૂતિ છે. એક જગ્યાએ છે ને કનેક્શનની અનુભૂતિ છે, પણ એ તત્વ ક્યાં છે? અંદર પણ છે અને બહાર પણ છે. એનો અર્થ એ થયો કે તમે સાચી રીતે ક્ષેત્રજ્ઞ તત્વને સમજ્યા નથી. જો તે ત્રીજા શ્લોકમાં ભગવાને કીધું કે બધા ક્ષેત્રોનો ક્ષેત્રજ્ઞ એક જ છે, આત્મા એક જ છે. આ વસ્તુ પહેલી ડાયજેસ્ટ થવી જોઈએ. જીવ અનેક છે, પણ જીવની અંદર તો બે ભેગા છે, મિક્સચર છે. આગળનો શ્લોક બરાબર. એટલે આ સ્ટેપ બાય સ્ટેપ ક્લેરિટી થાય, અનુભવથી કરવું પડે. આપણે જે અન્નમય કોષ એટલે મારી બોડી, પ્રાણમય કોષ આપણી બોડીથી એક વેંત 9 ઇંચ બહાર છે, અને 9 ઇંચથી પરની જે હવા છે એ હવા છે. 9 ઇંચ એરિયાની જે હવા છે એ મારા માટે પ્રાણવાયુ છે. એ ના હોય તો અસ્તિત્વ ના રહ્યા બાબુનું. સમજી ગયા? એટલે અન્નમય કોષની અંદર અને બહાર કોણ છે? પ્રાણમય કોષ. હવે પ્રાણમય કોષની અંદર અને બહાર મનોમય કોષ છે. જો આપણું મન, હું અહીં બેઠો છું, ઇન્ડિયા પહોંચી જાય 1 જ મિનિટમાં, કેવી રીતે પહોંચ્યું? વિચાર કરો મહારાજ. મનોમય કોષથી પર કોણ છે? વિજ્ઞાનમય કોષ છે, બુદ્ધિ. તો બુદ્ધિ, મન તો તમે જે જોયેલું હોય એનું જ વિચાર વિશ્લેષણ કરી શકે, પણ બુદ્ધિ નવા વિષય ઉપર પણ ચિંતન કરી શકે. અને પછી આનંદમય કોષ એટલે કે કારણ શરીર. કારણ શરીર એથી પર છે, પણ આપણને ખબર નથી, કારણ કે આપણે બુદ્ધિ સુધી જ ખબર રાખે. અને એથી પર આપણી ચેતના કહેતા પરાતત્વ, જીવની અંદર રહેલું પરાતત્વ જીવ છે. એથી પર કોણ છે? જીવ છે. તો આત્માની ક્યાં વાત રેખવાડો મહારાજ. તો આ જે પ્રકાશ રૂપ તત્વ છે એની સાથે એ તત્વને કેવું જોવાનું છે? સમરૂપ જોવાનું છે. સર્વત્ર એક જ તત્વ છે, બીજું કોઈ તત્વ નથી. અને એ તત્વના આધારે ઉભેલું છે આખું જગત. આ વસ્તુ ડાયજેસ્ટ થાય તો આપણે આપણો વ્યવહાર કરીશું, પણ એ તત્વની આપણી નિષ્ઠા હશે તો વ્યવહારમાં ભેદ હશે, પણ અંદરથી ભેદ ઉભો કરનાર, કર્તૃત્વ અભિમાન ઉભું કરનાર, દેહાભિમાન ઉભું કરનાર, જીવાત્મા અભિમાન ઉભું કરનાર, સુખી વ્યક્તિ કે દુઃખી વ્યક્તિ, માની વ્યક્તિ કે અપમાનિત વ્યક્તિ, એ ઉભો નહીં થાય. પ્રેક્ટિસ કરજો, એક સમય થઈ જશે. અને જે હિંતા દિનતા આવે છે ને એ નહીં આવે. આ જો 13મું ચેપ્ટર પહેલું મેં કેમ લીધું એનું કારણ કહું. આ એટલું અગત્યનું છે. એકોર્ડિંગ ટુ માય અભ્યાસ 13મું ચેપ્ટર જો સમજાઈ જાય તો ભગવદ્ ગીતા આખી સમજાઈ જાય. અને એક 13મા ચેપ્ટરથી જ આપણને 3 તત્વનો તત્વબોધ થવા માંડે. ધીરે ધીરે તમને ખબર પડવા માંડે. પછી બીજે ક્યાંય ફાંફા કરવાની જરૂર નહીં. પણ આ જ્ઞાન ના સમજાય તો ભગવાને પછી જ્ઞાનના વિજ્ઞાનની વાત 7મા અધ્યાયમાં કરી. આપણે થોડાક વિચારવું પડે, બેઝ પાકો કરવા. અને પછી એ બે સમજ્યા પછી પણ જો સમજાઈ જાય તો વાંધો નહીં. અને બે ના સમજાય
તો પછી 18 અધ્યાય સમજી અને સમજી 15મું ચેપ્ટર સમજવું પડે. ફાઇનલ ડાયજેસ્ટ 15મું ચેપ્ટર કરવું પડે. પણ જો તમે આગળથી તૈયાર હો તો ક્લિક કરતા થઈ જાય. પ્રશ્ન ક્લિક કરતા થઈ જાય. કોઈ એક્ઝામ્પલ છે ઘણા. એક નિસર્ગદત્ત મહારાજ કરીને એક મોટા જ્ઞાનીમાં થઈ ગયા. એ ખાસ કંઈ ભણેલા નહોતા. પાન બીડીનો કંઈક ગલ્લો કરતા હતા બોમ્બેની અંદર, અને લગભગ 50 વર્ષથી મોટી ઉંમર સુધી એમને કદી સત્સંગ નહોતો કર્યો. પણ એક જ વાર ગયા કોઈ સત્સંગની અંદર, એમના મિત્ર લઈ ગયા અને ત્યાં જે વાતો થઈ અને બ્રહ્મ તત્વની જે વાત થઈ એ વાત એમને પકડી લીધી અને દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. દ્રષ્ટિકોણ જ બદલવાનો છે. એ આપણે તૈયાર ફળ હોઈએ તો ફટ દઈને બદલાઈ જાય. હું બદલી ના શકું, હું જાણી ના શકું કોણ કેટલામાં છે. દરેકને પોતપોતાની પર આધારિત છે. આપણે આગળ જોઈએ. જે પશ્યંતી કહેતા જોવાની વાત કરી ભગવાને, એને આગળ વધારે છે, અનુભવવા ઉપર જાય છે. જો અહીંયા સમમ શબ્દ વારંવાર આવશે, યાદ રાખો. એ જ વસ્તુ કરી એ જ કરવાની છે. આપણે શું જોયું? સમમ સર્વેષુ ભૂતેષુ જોયું, બરાબર? બધા જ પ્રાણી માત્રમાં જે આધારરૂપ સત્તા છે, પ્રકાશક રૂપ સત્તા છે, એ સત્તાને જોવાની છે, બીજા નથી જોવાનું. એ પ્રાણી નથી જોવાનું. વાસુદેવ સર્વમ એટલે કે વાઘ હોય તો વાઘ હાથે આપણે ગળે ઓળગવાનું ના, એવું નથી. નહીં તો બટકું ભરી થઈ જાય, કારણ કે એનો સ્વભાવ છે. પણ એનું પ્રકાશક કોણ છે અને મારો પ્રકાશક કોણ છે, એની તરફ દ્રષ્ટિ રાખવાની છે. જો સાધના જે છે એમાં શીખવીને આપણને આ જ શીખવે છે કે આપણું દ્રષ્ટિકોણ, આપણી નિષ્ઠા ક્યાં હોવી જોઈએ? પ્રકાશક તત્વ તરફ હોવી જોઈએ. જીવથી ભ્રમરૂપ થવા માટે પણ આપણે એ જ સાધના કરવાની છે. સ્વામિનારાયણ ભગવાને ગઢડા મધ્ય 31માં આ જ વાત કરી કે જે પ્રકાશક તત્વ છે એનું જે નિરંતર મનન કરે છે, એની તરફ જેની દ્રષ્ટિ છે, વાંચો મધ્યનું 31. બ્રહ્મનું મનન કરવું. વોટ ઇઝ મીન્સ બ્રહ્મનું મનન કરવું? જે પ્રકાશક તત્વ છે એનું મનન કરવું. અહમ બ્રહ્માસ્મિ એમ ના થાય. એ રસ્તે મેં તમને આગળ વાત કરી કે એ રસ્તે શક્ય નથી. કારણ કે આપણા જીવની અંદર પરા અને પ્રકૃતિ, અપરા બંને છે, ચિત્ત અને જળ બે છે. મારું જ્ઞાન અંદર છે કે હું બાબુ છું, પછી હું એમ કહું કે અહમ બ્રહ્માસ્મિ, પછી પેલું અંદરથી, કારણ કે આજે બંને સમ ગયું. અહમ બ્રહ્માસ્મિ એ પણ મારું સમ ગયું. જ્ઞાન કેવી રીતે ગયું? અપરાની ચેનલ દ્વારા ગયું. એટલે રોંગ ચેનલના કારણે એમાં અશુદ્ધિ આવી ગઈ અને એ અપરાની ચેનલ દ્વારા અપરાના સ્ટોરેજમાં સ્ટોર થયું અને બંને કોન્ટ્રાડિક્ટરી વસ્તુ ભેગી થઈ. શક્ય જ નથી. તો કેવી રીતે થાય? આપણે અલગથી જોઈશું. તો અહીંયા આપણે જોઈએ કે સમમ પશ્યંત હિ સર્વત્ર સમ સ્થિતમ ઈશ્વરમ. જો અહીંયા જે 29મો શ્લોક છે, 28મા શ્લોકમાં 27મા શ્લોકમાં આપણને શું વાત કરી હતી?
આગળનો જે શ્લોક હતો એમાં આપણને જોવાની વાત કરી હતી, બરાબર. 28મો શ્લોક હતો એમાં શું કીધું હતું? સમમ સર્વેષુ ભૂતેષુ, બરાબર. અને આ 29મા શ્લોકમાં શું કીધું? સમમ પશ્યન, રાઈટ, સમમ પશ્યન હિ સર્વત્ર સમમ સ્થિતમ ઈશ્વરમ. જો બે વસ્તુ કીધી, પશ્યન અને સમસ્થિતિ. પછી ફરી ન હિનસ્તિ આત્મના આત્મનમ તતો યાતિ પરામ ગતિ. પ્રકૃતિએવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વસઃ ય પશ્યન્તિ તથા આત્મનમ અકર્તામ સ પશ્યન્તિ. જો પશ્યન, પશ્યંતી, બરાબર, અને આત્મા, આ ત્રણ શબ્દોનો ભગવાને આ જે 27મા શ્લોકથી 35ના શ્લોક છે એમાં બહુ ઉપયોગ કરે છે, અલગ અલગ રીતે ઉપયોગ કરે છે. એટલે પશ્ય એટલે જોવું એકલું ના હોય, અનુભવ કરવો એ અગત્યનું છે. અંદરથી ભાવ, તમે દ્રષ્ટિથી જુઓ, પછી મનથી જુઓ, બરાબર, બુદ્ધિથી સમજો, અને પછી જીવ લેવલે એનો અનુભવ થાય. આપણે એને વર્તનમાં લાવીએ એટલે અનુભવ થાય, પણ એનો જીવ લેવલે એક્સેપ્ટન્સ થાય, એ અગત્યનું છે. એટલે જીવ લેવલે શું રહેલું છે? ભાવ રહેલો છે, દ્રષ્ટિકોણ રહેલો છે. આ જગ્યાએ તમારે ચેન્જ થવું જોઈએ, નહીં તો કોઈ કામ નહીં. તો ભગવાન શું કહે છે કે સમમ પશ્યન હિ સર્વત્ર. જે વ્યક્તિ સર્વત્ર પરાતત્વનો અનુભવ કરે છે, જે આ પ્રકાશક તત્વ છે એની પર દ્રષ્ટિ છે, તે પોતાની જાતને પોતાના વડે નષ્ટ નથી કરતો. નષ્ટ નથી કરતો એનો શું થયું? જન્મ મરણમાં ચક્કરમાં એને ફસાવતો નથી. કારણ કે ઉદ્ધરે આત્મને આત્મા. આપણો ઉદ્ધાર આપણે જાતે જ કરવાનો છે, કોઈ કરી ના શકે મહારાજ. જો ભગવાન કૃષ્ણ હતા ત્યારે દુર્યોધન નહોતો. ભગવાન કૃષ્ણ કેમ ચપટી વગાડી દુર્યોધનનો ઉદ્ધાર ના કરી દીધો? ભગવાન રામ હતા ત્યારે રાવણ હતો. ભગવાન સ્વામિનારાયણ આયા ત્યારે પેલા જીવા ખાચર ને પેલો બરોડાનો પેલો, એ બધા કેટલા હતા, બરાબર, એમને નહીં માનવા વાળા. તો એ હોય જ. એનો શું થયો? એનો અર્થ એ રીતે કરવાનો છે કે ભગવાન આપણને માર્ગદર્શન આપવા આવ્યા છે. અને માર્ગદર્શન કોણ ડાયજેસ્ટ થાય? જે સાધક બનીને ડાયજેસ્ટ થાય, ભક્ત બનીને ડાયજેસ્ટ ના થાય. સાચી રીતે જે ભક્ત બને સાધક રૂપે, એને ડાયજેસ્ટ થાય. તો ભગવાન શું કહે છે? પરામ ગતિ, એ પરાગતિને પામે છે. જે વ્યક્તિ સર્વત્વ પરાતત્વનો અનુભવ કરે છે તે વ્યક્તિ પરાગતિને પામે છે. તો પહેલી વાત કરી કે એ જે પ્રકાશક તત્વ છે એને તું જો. હવે અહીંયા શું કહે છે કે એ પ્રકાશક તત્વ છે એનો અનુભવ કર, બરાબર. એટલે કે જીવનમાં અનુકૂળતા અને પ્રતિકૂળતા તો આવશે, સુખ દુઃખનો અનુભવ પણ થશે, પરંતુ જે વ્યક્તિ સમજણથી સમત્વમાં રહી આજે પરાતત્વને મહત્વ આપી અને સુખી કે દુઃખી વ્યક્તિ બનતો નથી, એ જીવન મુક્ત છે. કહેતા જીવનને જોવાનો દ્રષ્ટિકોણ બદલવાનો છે. હવે જે 30મા શ્લોકમાં આપણે જોયું કે પ્રકૃતિ ચેવ કર્માણી, બરાબર. તો એ જે આપણે જે ત્રીજા અધ્યાયમાં જે આપણને ભગવાને જ્ઞાન આપ્યું હતું એનું ભગવાન અહીંયા આપણા પોતાના સાધકના અનુભવના જ્ઞાનમાંથી આપણે શીખવાનું છે, આપણે જોવાનું છે, સમજવાનું છે કે આ પ્રકૃતિ કેવી છે.
ત્રીજા અધ્યાયનો 27 અને 28 શ્લોકમાં જે વાત કરી હતી કે આ પ્રકૃતિનું કાર્ય પ્રકૃતિના ગુણો દ્વારા પ્રકૃતિમાં થઈ રહ્યું છે, અને એટલા માટે તો આગળ ભગવાને વાત કરી કે કાર્યકારણ માટે કોણ જવાબદાર છે? પ્રકૃતિ જવાબદાર છે. તો જેની સમજણ એ હોય કે આ બધું જે કાર્ય થઈ રહ્યું છે એ કોના દ્વારા થઈ રહ્યું છે? પ્રકૃતિનું કાર્ય છે. પ્રકૃતિમાં પ્રકૃતિના ગુણો દ્વારા ક્રિયારૂપ થઈ રહ્યું છે. પશ્યંતી, જો અહીંયા પશ્યંતી શબ્દ ભગવાન વાપર્યો એટલે સમજે છે, જુએ છે, અનુભવ કરે છે. અકર્તા, જો આગત્યમ છે, પોતે અકર્તા છે એ પણ એને સમજી રહ્યો છે. કર્તા કોણ છે? પ્રકૃતિ છે. તે યથાર્થ સમજણ છે. ક્રિયાઓ તો થવાની જ. 5મા અધ્યાયનો 8મો 9મો શ્લોક. ક્રિયાઓ થશે જ, પણ કરતા કહેતા કર્તૃત્વ અભિમાન ઊભું નહીં થાય. ક્રિયા થશે, એનો અનુભવ પણ થશે, પણ કર્તૃત્વ અભિમાન ઊભું નહીં થાય, ભોક્તૃત્વ અભિમાન ઊભું નહીં થાય. બરાબર? એ યથાર્થ સમજણ છે. સાચું જ્ઞાન એ છે. પછી આગળના શ્લોકમાં ભગવાન કહે છે કે યદા ભૂત પૃથક ભાવમ એકસ્ત અનુપશ્યંતી, જો પશ્યંતીમાં પાછું અનુપશ્યંતી આવ્યું, તત એવ ચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે તત્ર. કહેતા કે જ્યારે સાધક છે બરાબર, એ વ્યવહારમાં જાય એટલે અલગ અલગ જે ભાવો છે, અલગ અલગ ક્રિયાઓ થઈ રહી છે. બરાબર, અહીંયા ભાવ શબ્દમાં શું છે કે ક્રિયાઓના ભાવ છે. વ્યવહારમાં જે શરીરના ભાવો છે, ક્રિયાના ભાવો છે, એને જુએ છે, પરંતુ એને જોતા થકા એની અંદર જે મુખ્ય ભાવ છે, જેને લઈને એ ઉભેલું છે. બરાબર, એટલે બે થઈ ગયું. પ્રકૃતિના ભાવ પ્રકૃતિમાં જુએ છે, એ સાચી રીતે જુએ છે, એ ભ્રમને પ્રાપ્ત થઈ જાય છે. બરાબર, અને પુરુષના ભાવ એને પણ સાચી રીતે જોઈએ છે, આધારક રૂપ, પ્રકાશક રૂપ, એ પણ ભ્રમ થઈ જાય છે. કોઈએ મારી સાથે વ્યવહાર કર્યો અને એ વ્યવહારને લઈ એ મને એક્સેપ્ટેબલ નહોતો, એટલે મને દુઃખ થયું, અપમાન લાગ્યું. તો ત્યાં સમજણ કઈ રાખવાની છે? તો એ જે વ્યવહાર છે એમાં જે ક્રિયા થઈ એ કરનારો છે કોણ છે? એ અજ્ઞાની પ્રકૃતિના કારણે કરી રહ્યો છે, અને એ અજ્ઞાની સમજી અને એને આપણે એના પ્રત્યે કોઈ દ્વેષ નથી રાખવાનો. ભલે એનાથી દૂર થઈ જાઓ, પણ દ્વેષ નથી રાખવાનો. રાગ અને દ્વેષ ઊભા નથી કરવાના. જેની સાથે ના બનતું હોય એની સાથે વ્યવહાર ના કરીએ, દૂર રહીએ, પણ રાગ અને દ્વેષ ઊભા નથી કરવાના. કારણ કે રાગ અને દ્વેષ આપણને સમૂહ નાખે છે કર્મ બંધનમાં. આગળ જોઈએ, અનાદિ તત્વ, નિર્ગુણ તત્વ, પરમાત્મા અવ્યય. આજે પરમાત્મા તત્વ કેવું છે? તો અનાદિ છે, નિર્ગુણ છે, અવ્યય છે, એનો વ્યય થતો નથી, ઘટતું નથી, વધતું નથી. શરીરસ્થ અપી કૌંતેય ન કરોતિ ન લિપ્તતિ. હવે આ રીતે સમત્વમાં સ્થિત અકર્તા જીવન જીવનાર જે જ્ઞાની માણસ છે
એની નિષ્ઠા શામાં છે? પરાતત્વ. પરાતત્વ એટલે કયું? સ્વસ્વરૂપનું તત્વ. જો અહીંયા ભગવાને આત્મા અને પરમાત્માને એક કરી દીધા. પરાતત્વ એક જ છે, બે નથી. સચ્ચિત આનંદ તે સ્વયં કહેતા પરા કેવું છે? અનાદિ છે, નિર્ગુણ છે, અવિનાશી છે. પરમાત્મા સ્વરૂપ છે. પરમાત્મા જ છે એ કેવું ખોટું છે? કેમ ના કહી શકાય? એનું કારણ છે હું એ હું છું, તમે એ તમે છો. મારી અંદર પુરુષ અને પ્રકૃતિ તત્વ છે, તમારી અંદર પણ પુરુષ અને પ્રકૃતિ તત્વ છે. પણ મારી અંદર મિક્સચર અલગ છે, તમારી અંદર મિક્સચર અલગ છે. પરા તત્વ એક છે, પણ એને લઈ પ્રકૃતિનો આધાર છે, એને લઈ એક્સેસ અલગ છે. એટલે અહીંયા યાદ રાખવું પડે કે જે એક વાલ્મીકી રામાયણમાં હનુમાનજીનો શ્લોક છે, ત્યાં કહે છે કે ભગવાન જ્યારે હું દેહરૂપ છું ત્યારે તમારો દાસ છું. બરાબર. જ્યારે હું જીવરૂપ છું અથવા જ્યારે હું માઇન્ડના લેવલે છું ત્યારે હું તમારો સખો છું, મિત્ર છું, તમારો શિષ્ય છું. પરંતુ જ્યારે હું આત્મારૂપ છું, આત્મભાવમાં છું, ત્યારે આત્મભાવમાં એક જ આત્મા હોય, બે ના હોય. ત્યારે તમે હું બે એક જ છીએ. ખ્યાલ આ ભેદ છે. અને એ ભેદને સ્વામિનારાયણ ભગવાને મધ્ય 31માં બતાવેલા છે કે ભાઈ જીવથી બ્રહ્મની ગતિ કેવી રીતે થાય. પણ પ્રેક્ટિસ કરશો એટલે તમને ખબર પડશે પોતાને જ. તો આજે પરમાત્મા સ્વરૂપ છે એ આપણા શરીર દ્વારા પ્રકાશિત થાય છે, પણ કેવું છે? એ કરતા પણ નથી. બરાબર. એ કાયમી અસંગ છે. એ પ્રકૃતિથી લોપાતું નથી. ન કરોતી ન લિપ્યતી. લિપ્યતી એટલે એઠું થતું નથી, એમાં બગાડ આવતો નથી. એ કાયમી કેવું છે? અસંગ છે. ડાન્સર સાથે ડાન્સ કરવા છતાં એની અંદર કોઈ અશુદ્ધિ નથી આવતી. આગળ જોઈએ 33મો શ્લોક. યથા સર્વગતમ સૌક્ષ્યાત આકાશમ ન ઉપલિપ્યતે સર્વત્ર અવ્યવસ્થિત દેહે તથા આત્મા ન ઉપલિપ્યતે યથા પ્રકાશયતિ એકઃ કૃતજ્ઞમ લોકમ ઇમમ રવિઃ ક્ષેત્રમ ક્ષેત્રી તથા કૃતજ્ઞમ પ્રકાશયતિ ભારત. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞો એવમ અંતરમ જ્ઞાન ચક્ષુષા ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ એ વિદુઃ યાન્તિ તે પરમ. ભગવાન શું કહે છે કે જેવી રીતે એક્ઝામ્પલ આપીને આપણે સમજાવે છે કે જે સ્થૂળ આકાશ આપણે આગળ જોયું કે સ્થૂળ આકાશ અત્યંત સૂક્ષ્મ છે. એટલા કારણે જે 4 ભૂત છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, એનાથી એ લેપાતું નથી. એના કારણે એનું શું થયું કે અશુદ્ધ નથી થતું. એને લઈ અશુદ્ધિ એનામાં નથી આવતી.
એ જેમ છે તેમ રહેશે. આપણે હવે ન કરોતી ન લિપ્યતે સમજીએ છીએ. આ 3 શ્લોકમાં ભગવાન એ સમજાવવા પ્રયત્ન કરે છે. લિપ્યતે એટલે અશુદ્ધિ નથી આવતી. જે પરાતત્વ છે એમાં કદાપી અશુદ્ધિ ના આવે. એ પ્રકાશક તત્વ છે, એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એમાં કદી અશુદ્ધિ ના આવે. એટલે પરારૂપ મારી અંદર કોઈ અશુદ્ધિ નથી. હું 100% પ્યોર છું. અને એ જ પરાતત્વ દેવ અને ઈશ્વરમાં ગણો તો ત્યાં પણ એ જ 100% પ્યોર છે. એ જ પરાતત્વ તમે અક્ષર બ્રહ્મમાં ગણો તો ત્યાં પણ 100% પ્યોર છે. અને એ જ પરાતત્વ તમે પુરુષોત્તમમાં ગણો તો એ પણ 100% પ્યોર છે. પ્યોરિટીની વાત કરે છે. એ આઠું થતું નથી. સિમ્પલ જોઈએ તો આકાશ છે, એક દિવસ વાદળા હોય, બીજા દિવસે ખૂબ વરસાદ હોય, ત્રીજા દિવસે વીજળી કડાકા ભડાકા કરતી હોય, ચોથા દિવસે ફૂલ સની હોય, તો કે એને લઈને કે આકાશમાં થોડો ફેર પડે છે. એટલે જેમ સ્થૂળ આકાશ 4 ભૂતોને લઈ લેપાતું નથી, એમ આપણી પાસે ચિત્તાકાશ છે. ચિત્તાકાશ કયું છે? આપણું માઇન્ડ. અને એથી આગળ મહત્તત્વ. એ 4 અંતઃકરણથી લેપાતું નથી. ચિત્તાકાશ છે. મનમાં ગમે તે વિચાર આવે, મનની અંદર લાઈક ને ડિસલાઈક છે, બુદ્ધિની અંદર બધા વિચારો છે, ડિસિઝન છે, નિશ્ચયો છે, બરાબર. અને ચિત્ત છે, એની અંદર બધી પાસ્ટ મેમરી છે, આવે ને જાય, એને લઈને કોઈ ફેર નહીં પડતો. અને અહંકાર એ શું છે? અહંકાર આપણી બોડીને પકડીને ઉભેલો છે. આ બોડી પકડી બીજી બોડી પકડે. અને ચિદાકાશ 4 અવસ્થા છે, એનાથી લેપાતું નથી. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, સમાધિ. અત્યારે હું ઉઠ્યો, જે પરાતત્વ છે એનું એ જ છે. હું નાનો હતો, જે પરાતત્વ હતું એનું જ છું. આટલી બધી જાગ્રત અવસ્થા ગઈ, રોજે રોજ સ્વપ્ન અવસ્થા ગઈ, સુષુપ્તિ અવસ્થા ગઈ, સમાધિ અવસ્થાઓ ગઈ. એ તત્વમાં કોઈ ફેર નથી. તો એવી રીતે પરાતત્વ કેવું છે? આત્મા પરમાત્મા એ એક જ તત્વ છે, પણ કેવું છે? સર્વત્વ પરિપૂર્ણ છે. અહીંયા જે સચ્ચિત આનંદ તત્વ છે એની વાત કરે છે. એને સંગદોષ નથી, એ લેપાતો નથી. આપણી અંદર જે સચ્ચિત આનંદ, જે ચિન્મય સત્તા છે, જે આધારરૂપ અને પ્રકાશક રૂપ, એ એક જ છે. અને અહમ ભાવને લીધે અનેકતાની પ્રતીતિ થાય છે. શું છે? હું છું એટલે તું છે, બરાબર. એ જે અહમ ભાવ છે એને લઈને આપણને અનેકતાની પ્રતીતિ થાય છે. અને જ્યારે એ પ્રતીતિ થઈ અનેકતાની, એને આપણે સત્ય માનીએ, ત્યારે શું થઈ જાય? કે હું લિમિટેડ બની ગયો. કે મારી પાસે નાનું મકાન છે, તારી પાસે મોટું મકાન છે, મારે હવે તારા જેવું મોટું મકાન કરવું છે. એટલે આપણે શું કરી દીધું? જે અહમ ભાવ હું છું એને આપણે એક લિમિટેડ કરી દીધો, બાબુમાં કરી દીધો, તાદાત્મ્ય કરી દીધું. જે બોડી છે એની સાથે એને ભેળવી દીધો. ત્યાં આપણી ભૂલ થાય છે. ભેળવીએ છીએ ત્યાં ભૂલ થાય છે, બરાબર. અને એ શેનાથી ભેળવીએ છીએ? દ્રષ્ટિકોણથી ભેળવીએ છીએ, સમજણથી ભેળવીએ છીએ, બીજી કોઈ નથી. એ સમજણમાં ભૂલ છે. અને જ્યાં લિમિટેડ થઈ ગયા ત્યાં પછી સુખની ઈચ્છા થાય, સુખ અને ભોગ બંનેની ઈચ્છા થાય, અને પછી માણસ શું થાય? બંધનમાં આવે. અને છેલ્લે જે ભગવાને વાત કરી કે જેમ એક દ્રષ્ટાંતથી સમજાવે છે કે એક જ સૂર્ય છે, આખા જગતને પ્રકાશિત કરે છે, એમ એક જ ક્ષેત્રજ્ઞ છે. ભગવાનને વારંવાર કહેવું પડે છે. જો આગળ પણ ભગવાને કીધું હતું કે એક જ ક્ષેત્રજ્ઞ છે. અહીંયા પણ ભગવાન એ જ કહે છે કે જેમ એક સૂર્ય આખા જગતને પ્રકાશિત કરે છે, એમ એક જ ક્ષેત્રજ્ઞ સંપૂર્ણ ક્ષેત્રોને પ્રકાશિત કરે છે.
પણ એક ક્ષેત્રજ્ઞ છે એની અંદર કોઈ કૃતૃત્વ અભિમાન નથી. અને આ સાચી સમજણ છે. અને આવી રીતે જો અહીંયા બહુ સરસ શબ્દ વાપરેલો છે ભગવાને, જ્ઞાન ચક્ષુની વાત કરી છે. જ્ઞાન ચક્ષુ એટલે કોઈ નવી તીસરી આંખ ઊભી નથી થવાની, પણ સમજણથી જ્ઞાનરૂપી નેત્રો દ્વારા જે આ ક્ષેત્રજ્ઞ અથવા પુરુષ અને પ્રકૃતિ તત્વ છે, તત્વ બોધ કરી લે. કાર્ય કારણ રૂપ જે પ્રકૃતિથી અલગ છે પુરુષ તત્વ, એને તત્વબોધથી સમજે, જાણી લે, એ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. અને એ પરમાત્માને પ્રાપ્ત છે. તો ભગવાને છે પરમાત્માની પ્રાપ્તિ આપણને બતાવી દીધી. પહેલા શું બતાવ્યું? બધું સમત્વ બતાવ્યું. આધારરૂપ જે તત્વ છે એનું સમત્વ બતાવ્યું. પછી એ લેપાતું નથી એની વાત કરી. બરાબર? અવ્યય છે, એનો વ્યય થતો નથી. અનાદિ છે, બધે જ છે, એક જ તત્વ છે. બધે જ છે એટલે એક જ તત્વ છે, અનંત છે. અને ફરી ભગવાને આપણને દ્રઢતા કરાવી કે બધા ક્ષેત્રોમાં એ એક જ ક્ષેત્રજ્ઞ છે અને એ પ્રકાશિત, બધાને એ જ એક જ પ્રકાશિત કરે છે. તો એની તરફ જો આપણી દ્રષ્ટિ રહે, એમાં આપણી નિષ્ઠા રહે, તો વ્યવહારમાં સમત્વ નહીં હોય, પણ ભાવમાં સમત્વ હશે. સમા હશે ભાવમાં. ભાવ કઈ જગ્યાએ છે? જીવ લેવલે. તો એ સમત્વ કયું આવ્યું? તો ત્યાં નિષ્ઠા કોની હશે? પરાની નિષ્ઠા હશે. અઘરું છે સમજવું, પણ જો સમજાઈ જાય તો કામ થઈ જાય. હવે આપણે અહીંયા પૂરું કરીએ અને પછી આપણે ઓવરઓલ આખા ચેપ્ટર 13 ઉપર કેટલું સમજીશું કે આમાં ખરેખર ભગવાન કહેવા શું માંગે છે, વારંવાર કહેવા શું માંગે છે. કે વિકારરૂપ પ્રકૃતિ છે, અવિકારી પુરુષ છે, એ પરાતત્વ, પુરુષ કહેતા પરાતત્વ એ એક જ છે. આખા સંસારમાં એક છે. એ જ પ્રકાશક છે, એ જ આધારરૂપ છે. અને એને આપણે તત્વબોધથી પામી શકીએ તો કેવી રીતે પામી શકાય એની બધી આપણે આગળ સમજીશું. અત્યારે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.